ગુજરાતમાં ચોમાસાની રાહ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે। આખરે ક્યારથી બદલાશે વાતાવરણ અને કયા જિલ્લાઓમાં વરસી શકે છે મેઘરાજા, જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ચોમાસું વિધિવત પ્રવેશ કરે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિ ધીમી પડી હતી, પરંતુ હવે અનુકૂળ હવામાન પરિસ્થિતિ સર્જાતા વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે। વરસાદ શરૂ થતા તાપમાનમાં ઘટાડો થશે અને ગરમી તેમજ ઉકળાટથી લોકોને રાહત મળશે। ખેડૂતો પણ વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આગામી 2 દિવસનું હવામાન કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી હવે નજીક પહોંચી ગઈ છે। આગામી 24 થી 48 કલાક રાજ્ય માટે મહત્વના સાબિત થઈ શકે છે, કારણ કે વરસાદની શરૂઆત સાથે ગરમીથી રાહત મળશે અને ખેડૂતો માટે પણ સારા સમાચાર મળી શકે છે। આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।